યસ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિટામિન B12, કોબાલમાઇન, મિથાઇલ કોબાલમાઇન અને સાઇનોકોબાલમાઇન એના વિશે બહુ જ સારી રીતે ડિટેલમાં જોયું. અગેન હું કહું છું, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. રૂટીન લાઈફમાં પણ બહુ જ કામમાં આવશે. તમારી આજુબાજુમાં પણ તમને એવા પેશન્ટો જોવા મળશે. ઇવન તમારા ઘરની અંદર પણ અત્યારે પોસિબિલિટી છે કે તમારા મધર ફાધરની અંદર અથવા તો તમારા એટલે વોટ એવર બ્રધર સિસ્ટરની અંદર મે બી કદાચ તમારી અંદર પણ ડેફિશિયન્સીના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. સો ને જો એવું કંઈ લાગે તો મેં તમને કીધું કે આ બુક સિવાય, આ બુક જસ્ટ આપણે ખાલી એક્ઝામ પર્પઝ વાંચી છે. બાકી વિટામિન B12 ઇઝ અ રિયલી ઇમ્પોર્ટન્ટ ટોપિક રિગાર્ડિંગ અવર ક્લિનિકલ પ્રેક્ટિસ. કે લાઈક જે ભલે આપણે લાઈક હોમિયોપેથી કરતા હોઈએ, બટ એનો મતલબ એવો નથી. હોમિયોપેથી આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે હોમિયોપેથી જે કરતા હોઈએ તેનો મતલબ એવો નથી કે આપણે સપ્લિમેન્ટેશન ના આપી શકીએ. એ જે મેડિસિન છે એ એલોપેથિક મેડિસિન નથી, બરાબર. મલ્ટીવિટામિન એ બધું જે આવે છે એ એલોપેથિક મેડિસિન નથી, દે આર સપ્લિમેન્ટ. સપ્લિમેન્ટ એટલે એક ટાઈપનો પુરવઠ, લાઈક બોડીની અંદર કંઈક ખૂટી રહ્યું છે તો એ આપણે પૂરું પાડી રહ્યા છીએ. જેમ કે ફૂડ છે એ જેમ પૂરું પાડીએ છીએ તો ફૂડની જગ્યાએ મેડિસિન ના લઈ શકાય. પછી હોમિયોપેથિક મેડિસિન લો તમે અને ખાવાનું જ કશું ના ખાઓ તો એવું ના ચાલે. એ પણ પ્રોપર ડાયટ, આપણું મને જ પ્રોપર ડાયટ એન્ડ રેજીમ કરીને આખું ચેપ્ટર એક અલગથી ઓર્ગેનોની અંદર આપેલું છે. સો કહેવાનો મતલબ એવો છે કે ઇટ ઇઝ અ સપ્લિમેન્ટેશન. તો એ પણ જરૂર પડે યુઝ કરી શકાય, કરવું જ જોઈએ. હું પોતે પણ કરું છું પેશન્ટ્સની અંદર, અને એ કરવામાં કંઈ જ એથિકલી પણ ખોટું નથી. ઓકે, યસ. તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ બુક સત્યનારાયણ ચક્રપાણી. યસ, તો આપણે લાસ્ટમાં ફોલેટ ટ્રેપ ઓર મિથાઇલ ટ્રેપ પણ જોયું હતું. એક ટાઈપનો હાઇપોથેસિસ છે. હવે આપણે આવ્યા વિટામિન લાઇક કમ્પાઉન્ડ્સ. યસ. Yes, so beside the vitamin described above, there are many other components present in food as accessory factors. Earlier, workers have described these factors sometime or other as essential or higher animal. એટલે શું કહે છે, બિસાઇડ ધ વિટામિન્સ ડિસ્ક્રાઇબ અબાઉ, ઉપર કીધેલા વિટામિન સિવાય દેર આર બીજા પણ અલગ એવા અમુક કમ્પાઉન્ડ છે ફૂડની અંદર પ્રેઝન્ટ છે કે જેને એસેસરી ફેક્ટર્સ કહેવામાં આવે છે. એસેસરી એટલે સપોર્ટિવ ફેક્ટર તરીકે કહેવામાં આવે છે. અર્લિયર વર્કર્સ હેવ ડિસ્ક્રાઇબ ધીસ ફેક્ટર સમ ટાઈમ ઓર અધર ટાઈમ. ઘણા વખતે અમુક લોકોએ ડિસ્ક્રાઇબ કર્યા છે, અમુકે નથી કર્યા. કઈ રીતે? તો એઝ અ ઇસેન્શિયલ ટુ હાયર એનિમલ્સ. હાયર એનિમલ્સ એટલે આપણે હાયર એનિમલ્સ જ કહેવાઈએ, બરાબર. તો વિટામિન સિવાય પણ અમુક એવા પ્રોડક્ટ છે, અમુક એવા કમ્પાઉન્ડ છે કે જે ફૂડની અંદર પ્રેઝન્ટ હોય છે અને હાયર એનિમલને એને માટે એ ઇસેન્શિયલ છે. However, their essential nature and requirement in human has not been established. હાયર એનિમલની અંદર એસ્ટાબ્લિશ થઈ છે પણ આપણી અંદર હજી થઈ શકી નથી. Although not essential in the diet, they perform many important function in the body. ઓલ્ધો નોટ ઇસેન્શિયલ ઇન ડાયટ, એ ડાયટમાંથી મળવું એ ઇસેન્શિયલ નથી, પણ શરીરની અંદર તો એ ઘણા ફંક્શન્સ કરતા હોય છે, ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ કરતા હોય છે. Selected example of such substance which may be regarded as a vitamin like compound are described here. એવા આપણે કમ્પાઉન્ડ જોઈએ તો એમાં પહેલું આવે છે કોલિન. કોલિન ઇઝ ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સી ઇથેનોલેમાઇન. ઓકે. કોલિન ઇઝ અ ટ્રાયમિથાઇલ હાઇડ્રોક્સી ઇથેનોલેમાઇન. ઓકે, સો યસ, આપણે આ બાકી હતી ને, ઇન્ટર રિલેશન બિટવીન ધ ફોલિક એસિડ એન્ડ વિટામિન B12 લાસ્ટ ટાઈમ જોવાનું રહી ગયું હતું. યસ. સો શું કહે છે એની અંદર, એક પેલું હમણાં સાઈડમાં કોલિન સાઈડમાં રાખીને એક વખત આ જોઈ લઈએ. તો જો ક્યાંથી સ્ટાર્ટ? યસ. તો N5 N10 મિથાઇલેન THF, દેટ ઇઝ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ, માંથી બનતું શું હોય છે તો 5 મિથાઇલ THF. હવે એમાં વચ્ચે મિથાઇલ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ રિડક્ટેઝ નામના એન્ઝાઇમ દ્વારા
એ આ પ્રોસેસ થાય છે. હવે એના દ્વારા શું થાય છે તો કોબાલમિન જ્યારે આવે છે તો એની હાજરીની અંદર આપણે શું હોમોસિસ્ટીનમાંથી મિથિયોનાઇન બનાવીએ છીએ અને મિથિયોનાઇનની વચ્ચે પ્રોસેસમાં અંદર આ પ્રોસેસની અંદર આપણને કયો એન્ઝાઇમ યુઝ થાય છે દેટ ઇઝ હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફરેઝ યુઝ થાય છે. ઓકે, હવે કોબાલમિન ઓર મિથાઇલ કોબાલમિનની હાજરીની અંદર આપણે એની આ પ્રોસેસની જોડે આ પ્રોસેસ એટલે હોમોસિસ્ટીનમાંથી મિથિયોનાઇન બને છે. એ પ્રોસેસની અંદર શું છૂટું પડે છે તો જોડે N5 મિથાઇલ THFમાંથી THF છૂટો પડે છે, દેટ ઇઝ ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ છૂટો પડે છે. 1 કાર્બન મેટાબોલિઝમની અંદર એ પછી ઇન્ક્લુડ થતું હોય છે, આગળ ફર્ધર યુઝ થતું હોય છે. હવે ઇફ સપોઝ અહીંયા રેડ પટ્ટી મારી એટલે બ્લોક્ડ ઇન B12 ડેફિશિયન્સી. જો એ B12 ડેફિશિયન્સી એટલે કે કોબાલમિન અને મિથાઇલ કોબાલમિન નથી આપણી જોડે તો હોમોસિસ્ટીન એઝ ઇટ ઇઝ રહેશે અને એની અંદરથી મિથિયોનિન બનશે નહીં અને આ પ્રોસેસ નહીં થાય તો જોડે N5 મિથાઇલ THF પણ એમની અંદરથી પણ THF છૂટો નહીં પડી શકે. સો THF શું થયો? ટેટ્રાહાઇડ્રોફ્લોરેટ ટ્રેપ થઈ ગયો, બરાબર? એટલે મિથાઇલ ટ્રેપ કહેવાય ઓર ફોલેટ ટ્રેપ કહેવાય. ઓકે, યસ. તો હવે આપણે કોલિન કન્ટિન્યુ કરીએ. કોલિન ઇઝ અ ટ્રાઇમિથાઇલ હાઇડ્રોક્સી ઇથેનોલેમાઇન. ઓકે, યસ. ઓકે, ચલો. It can be synthesized in body from serine. Okay, it can be synthesized in body. It is also available from many dietary sources, example, milk, egg, liver and cereal, etc. ઓકે, હવે એનું બાયોકેમિકલ ફંક્શન આવે છે. સો 1, કોલિન એઝ component of a phospholipid is involved in the membrane structure and lipid transport. ઓકે, મેઇન વસ્તુ એનું એવું છે કે ભાઈ ફોસ્ફોલિપિડ્સ જોડે એ કોરિલેટેડ હોય છે. કોલિન એઝ અ કમ્પોનન્ટ ઓફ એક એનો ભાગ છે ફોસ્ફોલિપિડનો, તો એ ફોસ્ફોલિપિડ જ્યાં યુઝ થતા હોય બધી જગ્યાએ કોલિનનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે. So choline as a component of phospholipid is involved in the membrane structure and lipid transport. Membrane structure માટે choline જવાબદાર થયું કહેવાય, એનું મતલબ ઇમ્પોર્ટન્ટ થયું કહેવાય. I mean, yes, choline prevent the accumulation of fat in liver, that is lipotropic factor. As a lipotropic factor, it promotes the synthesis of phospholipid and lipoproteins and the disposal of triglycerols from the liver. હવે એક વસ્તુ તો આપણને ખબર છે કે ફેટનું આખું મેટાબોલિઝમ એટલે ઇનશોર્ટ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ, ગ્લુકોનિયોજિનોસિસ, ફેટી એસિડ ફોર્મેશન, આ બધું જ આપણે લીવર કરતું હોય છે. તો ઘણી બધી વખત એવું થાય છે કે જ્યારે કોન્સ્ટન્ટ વર્ક કરવામાં આવે લીવર દ્વારા વધારે પડતા અમાઉન્ટમાં, એટલે કે કાં તો ઓવર યુઝ કરવામાં આવે. ઓવરયુઝ મેક્સિમમ શેમાં થતો હોય? એનો અબ્યુઝ કહેવામાં આવે. ઓવરયુઝ નહીં, અબ્યુઝ મેઇનલી ક્યાં આગળ થતો હોય તો આલ્કોહોલિઝમની અંદર લીવરનો અબ્યુઝ થતો હોય એટલે એનું ઓવરયુઝ થતું હોય છે. એવી કન્ડિશનની અંદર લીવર પ્રોપર વેમાં વર્ક નથી કરી શકતું અને એની અંદર ટ્રાઇગ્લિસરોઇડ્સ ને ફોસ્ફોલિપિડ ને બધું અંદર ફસાયેલું રહે છે. તો આવી કન્ડિશનની અંદર શું ક્રિએટ થતું જાય છે? ફેટી લીવર. ઓકે, ફેટી લીવરના પાછા ગ્રેડ હોય. ફેટી લીવરના 3 ગ્રેડ, 1 to 3 એમ કરીને 3 ગ્રેડ્સ હોય છે. હવે એ ઘણી વખતે નોન આલ્કોહોલિક પેશન્ટની અંદર પણ જોવા મળે છે અને એને ટર્મ જ એવી આપી છે નોન આલ્કોહોલિક ફેટી લીવર. તો એને બચાવવા માટે હવે ચલો તમને બતાવું ફેટી લીવર. ફેટી લીવર યસ, જો હેલ્ધી લીવર હોય ને તો એનો સરફેસ આવો નોર્મલ હોય. જો ફેટી લીવર થાય તો એનો કલર પણ આવી રીતે ચેન્જ થઈ જતો હોય છે અને ફેટની ને ટ્રાઇગ્લિસરાઇડની ને ફેટી એસિડ્સની બધી આવી ગ્રેન્યુલ્સ એની ઉપર બનવા લાગે છે, જમા થવા લાગે છે. જો ઓરિજિનલ ફોટો મળે ને, યસ, કાઇન્ડ ઓફ આવું. આ સ્ટીલ એનિમેટેડ જ છે બટ આવું થઈ જતું હોય છે ફેટી લીવર, બરાબર. આ મોસ્ટલી આ જો અહીંયા નીચે લખ્યું છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, દેટ ઇઝ NAFLD, બરાબર. આલ્કોહોલિક પેશન્ટની અંદર તો મોસ્ટલી જોવા મળે જ છે પણ ઘણી વખતે આ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ પણ હોય છે, બરાબર.
જો મેજર રિસ્ક ફેક્ટર ઇન્ક્લુડ obesity and type 2 diabetes, though it is also associated with the excessive alcohol consumption. Symptoms. It is usually cause no symptoms. When the symptoms occur, they include fatigue, weight loss and abdominal pain. પણ આના છે ને ફેટી લિવરના લીધે ઇન જનરલ હેલ્થ ઉપર તમારી બહુ જ અસર પડે છે. જો આની અંદર લખ્યું સિમ્ટમ્સ ઓફ ફેટી લિવર, લોસ ઓફ એપેટાઇટ, વેટ લોસ, વીકનેસ, ફટીગ, nose bleed, itchy skin, yellow skin and eyes, web-like cluster and blood vessels under your skin. જો આપણે અંદર જોઈએ જ Yes, in many cases, fatty liver causes no noticeable symptom, but you may feel the tired or experience discomfort and pain in the upper right side of your abdomen. Some people with the fatty liver disease develop complication including liver scarring. સ્કારિંગ એટલે એની ઉપર રૂ જાય ને પેલું જે ફાઇબ્રોસિસ થવા લાગે એની વાત છે. Liver scarring is known as liver fibrosis. If you develop a severe liver fibrosis, it is known as a cirrhosis. પછી ધીરે ધીરે કરતાં કરતાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધીનો વારો આવી જતો હોય. તો સિમ્ટમ્સ કયા કયા હોય તો લોસ ઓફ એપેટાઇટ, વેટ લોસ, વીકનેસ, ફટીગ, નોઝ બ્લીડ, ઇચી સ્કિન, yellow skin and eyes, web-like cluster and blood vessels under your skin, abdominal pain, abdominal swelling, swelling of your leg, breast enlargement in men, confusion. Cirrhosis is potentially life-threatening condition. Get the information you need. Okay. Cause ની અંદર છે જો fatty liver develop when your body produces too much of fat or does not metabolize the fat efficiently enough. એક્ઝેક્ટલી આપણા કામનું હવે આમાં આવ્યું કોલિનનું જે વર્ક છે એ હવે આવ્યું કે કાં તો તમારું બોડી વધારે પડતું ફેટ પ્રોડ્યુસ કરતું હોય અથવા તો ડઝન્ટ મેટાબોલાઇઝ ધ ફેટ એફિશિયન્ટલી ઇનફ. મેટાબોલાઇઝ એનું પાચન સરખું મેટાબોલિઝમ એનું સરખું ના કરી શકતું હોય તો ધ એક્સેસ ફેટ ઇઝ સ્ટોર્ડ ઇન લીવર where it accumulate and causes fatty liver disease. ઓકે, એટલે હવે ખબર પડી કોલિનનું કામ શું છે તો એ ફેટને મેનેજ કરવાનું છે અને પ્રોપર વેમાં મેટાબોલાઇઝ કરવાનું છે. એ નથી થતું એના લીધે ફેટી લિવર ડિઝીઝ થવાના ચાન્સીસ રહે છે. યસ, તો કોલિન પ્રિવેન્ટ ધ એક્યુમ્યુલેશન ઓફ ફેટ ઇન લીવર. It promote the synthesis of phospholipid and lipoprotein and the disposal. એટલે આ બનાવડાવવાનું પ્રમોટ કરે છે. ફોસ્ફોલિપિડ અને લિપોપ્રોટીન્સ બનાવે છે અને ટ્રાયગ્લિસરોલ્સને લિવરની અંદરમાંથી બહાર કાઢે છે. એન્ડ ડિસ્પોઝલ ઓફ ટ્રાયગ્લિસરોલ્સ ફ્રોમ ધ લિવર. ઓકે, ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ અ 3-methyl group, choline is actively involved in 1-carbon metabolism. એટલે 1-carbon metabolismની અંદર પણ એનું ઇમ્પોર્ટન્ટ કોલિનનું ઇમ્પોર્ટન્ટ છે, એક્ટિવલી ઇન્વોલ્વ હોય છે. Choline is a precursor for the synthesis of acetylcholine, which is required for the transmission of nerve impulses. Acetylcholine obviously આપણે દરેક એટીપીસ ક્રેબ સાયકલ્સની અંદર પણ ક્રેબ સાયકલ કે આપણે નર્વ કંડક્શનની અંદર ન્યુરો ટ્રાન્સમીટર તરીકે મેઇન આપણે એસિટાઇલકોલિન હોય છે, બરાબર. તો કોલિન ઇઝ અ પ્રીકર્સર ફોર ધ સિન્થેસિસ ઓફ એસિટાઇલકોલિન વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ટ્રાન્સમિશન ઓફ નર્વ ઇમ્પલ્સિસ, બરાબર. જો એ જ નહીં હોય તો તમને કશું ફીલ જ નહીં થાય. લાઈક કોલિનની કમીની અંદર એસિટાઇલકોલિનની કમી થશે અને એના લીધે નર્વ કંડક્શન પ્રોપર વેમાં ના થઈ શકે, જેનું આપણું આખું બોડી નર્વ કંડક્શન ઉપર તો ચાલી રહ્યું છે. ઓકે, સો કોલિન એન ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ પૂછી રહ્યા છે. તો એઝ સચ કોલિન કેન બી સિન્થેસાઇઝ એન્ડ રીયુટિલાઇઝ ઇન હ્યુમન. ધીસ મે હાઉએવર બી ઇનસફિશિયન્ટ ટુ મીટ ધ બોડી નીડ. Some workers label choline as an essential dietary nutrient with the RDA in the range of 400 to 500 milligram per day. વર્કર્સ એટલે અહીંયા પેલા કામદારોને એવી રીતે નહીં, સાયન્ટિસ્ટની જ વાત કરે છે. ઓકે, કે અમુક ડૉક્ટરોને જે લોકો ન્યુટ્રિશનિસ્ટને જે લોકો છે એ લોકો ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ઇસેન્શિયલ હોવું અને ઇસેન્શિયલ ડાયટરી ન્યુટ્રિયન્ટ હોવું એટલે બોડી માટે જરૂરી છે પણ
ફૂડમાંથી લેવું જરૂરી છે કે નહીં એ આખી અલગ વસ્તુ થાય છે. તો કોલિન માટે ઘણા લોકોએ એવું કીધું છે કે હા ભાઈ ડાયટરીમાંથી પણ આપણે લેવું જોઈએ. અને કેટલું લેવું જોઈએ તો ઇટ રેન્જીસ અબાઉટ 400 to 500 મિલીગ્રામ પર ડે. ઓકે, એના પછી બીજું કમ્પોનન્ટ આવે છે આઇનોસિટોલ. સો આઇનોસિટોલ ઇઝ અ હેક્ઝા હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન. હાય બધા કેમિસ્ટ્રીના નામ તો મને 12માં પણ યાદ નહોતા રહેતા ને અત્યારે પણ યાદ નહીં રહેતા, પણ મેં લખીને ગોખ્યા હતા. એક્ઝામ પૂરતા તો તમારે પણ ગોખવાના જ છે. ઓકે, યસ. તો આઇનોસિટોલ પણ અંદરની વાત. આઇનોસિટોલને બધું બહુ પૂછાતું નથી. મેન તો આપણું ઉપરના વિટામિન જ પૂછાય છે. યસ. તો આપણા બે વચ્ચેની વાત છે, આ બધા નહીં કહેવાનું. તો આઇનોસિટોલ ઇઝ અ હેક્ઝા હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ માયો. એકચ્યુઅલમાં છે ને આ વસ્તુ કેવી છે કે ઘણી વખત એવું હોય છે કે એક્ઝામમાં ઘણી બધી વસ્તુઓ આપણા કોર્સમાંથી નથી પૂછાતી હોતી, પણ એ બધી સ્કીપ કરીએ ને તો મોસ્ટલી મેં જેટલું મારી કોલેજ લાઈફ વખતે સ્કીપ કર્યું ને એ બધું જ મારા એમડીમાં બધું, એટલે મીન્સ ઓબ્વિયસલી પોતાની જાત માટે જાતે જ કે કોલેજમાંથી કીધું નહોતું કે બધું તારે વાંચવું પડશે, પણ આપણને એમ થાય કે આપણે MBBSવાળા કરતાં અલગ કેમ ના પડીએ છીએ. સો દેટ ઇઝ ધ ઓનલી રીઝન બિકોઝ ઓફ અવર લેક ઓફ નોલેજ કે ભાઈ આપણે બી સેમ ચોપડા ભણીએ છીએ, લોકો બી સેમ ચોપડા ભણીએ, તો પણ આટલો બધો ગેપ કેમ, આટલું ડિફરન્સ શું? તો જસ્ટ બિકોઝ ઓફ નોલેજ વી હેવ અને ધે હેવ કે એ લોકો બોડી કોઈ વસ્તુ સ્કીપ થોડી કરે છે. તો એ જ રીતની વાત છે કે તમારે પણ હા નો ડાઉટ એક્ઝામ રિલેટેડ એની ઉપર ચલો એટલો ફોર્સ ના આપો એનો વાંધો નથી, બટ જ્યારે એક્ઝામ નથી તો એવી કન્ડિશન, બેઝિકલી આપણે ખાલી એક્ઝામ માટે ભણીએ છીએ એવું નથી, ડૉક્ટર બનવા માટે ભણીએ છીએ અને એનું મેઇન એમ છે પેશન્ટને ટ્રીટ કરવું, પેશન્ટને સાચવવું. તો એમાં કશું સ્કીપ ના કરવાનું હોય. આ ઊંધું થઈ ગયું છે. આપણું લક્ષ્ય ડૉક્ટર બનવાનું છે, એની જગ્યાએ આપણું લક્ષ્ય હવે પાસ થવાનું થઈ ગયું છે. અને એમાં પણ અત્યારે તો જે ઓનલાઈન એક્ઝામ આવે છે એ તો કઈ રીતે અપાતી હોય છે મને ખબર જ છે, પણ અત્યારે વાંચવું, અત્યારે સ્કીપ કરીને લાઈક થોડા ટાઈમ માટે પ્રાઉડ ફીલ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે પછી લાઈફ ટાઈમનું? ચલો હવે આપણે સાઈડ ટ્રેક થઈ ગયા. યસ. તો આઇનોસિટોલ ઇઝ હેક્ઝા હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન. ઇટ ઇઝ નોન એઝ અ માયોઆઇનોસિટોલ ઓર મેસોઆઇનોસિટોલ. ઓકે, એનું ફંક્શન શું છે આઇનોસિટોલનું? સો મેઇન તો આપણે આજે યાદ રાખવાનું છે. પેલું નામ ઇફ સપોઝ ના પણ યાદ રહેતો યાદ રાખવાનું. ઇન શોર્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, બાયોકેમિકલ ફંક્શન. સો આઇનોસિટોલ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સિન્થેસિસ ઓફ ફોસ્ફેટિડાયલિનોસિટોલ. Inositol is required for the synthesis of phosphatidinositol, which is constitute of cell membrane. Okay, cell membrane ની અંદર જે મેઇન કન્સ્ટિટ્યુટ છે, મેઇન નથી કીધું બટ વન ઓફ ધ કન્સ્ટિટ્યુટ છે કે જેનું નામ છે ફોસ્ફેટિડાયલિનોસિટોલ. એનું પ્રીકર્સર કયું છે, એટલે શેમાંથી બને છે? તો આઇનોસિટોલ જરૂરી છે એ બનાવવા માટે. તો એનો મતલબ શું થયો? સેલ મેમ્બ્રેન માટે જે એક જરૂરી પ્રોડક્ટ છે એ બનાવવાનું કામ કોણ કરે છે? તો આઇનોસિટોલ કરે છે. ઓકે, નેક્સ્ટ, ઇટ એક્ટ એઝ અ લિપોટ્રોપિક ફેક્ટર અલોંગ વિથ કોલિન. જે આપણે આગળ વાત કરી ને કે ભાઈ ફેટને બોડીની અંદરથી, મીન્સ બોડી ક્યાં, લીવરની અંદરથી બહાર કાઢીને પેલું ફોસ્ફોલિપિડ અને લિપોપ્રોટીન્સ બનાવે છે, તે જ રીતે કોલિનની જેવી જ રીતે લિપોટ્રોપિક ફેક્ટર તરીકે પણ કામ કરે છે એન્ડ પ્રિવેન્ટ ધ એક્યુમ્યુલેશન ઓફ ફેટ ઇન ધ લીવર. For some hormones, inositol act as a second messenger at the membrane level for the release of calcium ion. Okay, this is normal. એટલે ઇન શોર્ટ એ સેકન્ડ મેસેન્જર તરીકે કામ કરે છે અમુક હોર્મોન્સ માટે, અને જ્યાં આગળ મેઇન જગ્યા છે એટ ધ મેમ્બ્રેન લેવલ ફોર ધ રિલીઝ ઓફ કેલ્શિયમ આયન. ઓકે, inositol concentration in the heart muscle is high. The significance of which, however, is not known. ઓકે, જો હાઈ હશે તો ઓબ્વિયસલી નેચરે આપણને એમને તો આપી જ નહીં દીધું હોય, કંઈક તો રીઝન હશે, આપણે નથી શોધી શક્યા. Okay, so inositol concentration in the heart muscles is high, the significance of which, however, is not known. Okay, next is phytin is hexaphosphate
hexaphosphate of inositol found in the plant. It prevents the absorption of iron and calcium from the intestine. Okay. આનું ઊંધું કામ થયું કહેવાય એક રીતે કે ફાઇટીન ઇઝ અ હેક્ઝાફોસ્ફેટ ઓફ આઇનોસિટોલ ફાઉન્ડ ઇન ધ પ્લાન્ટ. ઓકે, આપણામાં નથી હોતું કે જેના લીધે ઇટ પ્રિવેન્ટ ધ એબ્ઝોર્પ્શન ઓફ આયર્ન એન્ડ કેલ્શિયમ ફ્રોમ ધ ઇન્ટેસ્ટાઇન. ઓકે, સો અહીંયા આઇનોસિટોલ કમ્પ્લીટ થાય છે. હવે આવે છે lipoic acid. Lipoic acid is a sulfur containing fatty acid. It exists in an oxidized and reduced form. Lipoic acid is fat as well as a water soluble. Lipoic acid is a fat as well as a water soluble. Lipoic acid જે છે એ ફેટમાં પણ સોલ્યુબલ છે અને પાણીમાં પણ સોલ્યુબલ છે, બંનેમાં સોલ્યુબલ થાય છે. એનું ફંક્શન શું છે? સો બાયોકેમિકલ ફંક્શન, lipoic acid is involved in the decarboxylation reaction along with the other vitamin જેવા કે thiamine, niacin, riboflavin and pantothenic acid. એટલે આખું બી કોમ્પ્લેક્સ મોસ્ટલી આવી ગયું, બરાબર. તો જેમ એ વિટામિન બી કોમ્પ્લેક્સનું કામ હતું ને ડીકાર્બોક્સિલેશન આપણે ઉપર ભણ્યા એ પ્રમાણે, એનું જ એવી જ રીતે લિપોઇક એસિડ પણ ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસની અંદર એ ઇમ્પોર્ટન્ટ છે. The conversion of pyruvate to acetyl CoA and alpha ketoglutarate to succinyl CoA requires the lipoic acid. Oh, that is more important. કે ભાઈ આપણે જે ક્રેબ સાયકલની અંદર પાયરુવેટમાંથી એસિટાઇલ કોએની જરૂર પડતી હતી એ અને આલ્ફા કીટોગ્લુટરેટમાંથી સક્સિનલ કોએ બનાવતું હતું, તેના માટે પણ લિપોઇક એસિડનું ઇમ્પોર્ટન્ટ છે, જરૂર પડતી હોય છે લિપોઇક એસિડ. એટલે બે રીતે જવાબદાર થયું, એક તો ડીકાર્બોક્સિલેશન રિએક્શન તરીકે અને પાયરુવેટમાંથી એસિટાઇલ કોએ બનાવવા માટે અને આલ્ફા કીટોગ્લુટરેટમાંથી સક્સિનાઇલ કોએ બનાવવા માટે. ઓકે, now comes the therapeutic use of lipoic acid. In the recent year, administration of high dose, that is 100 to 600 milligram per day of lipoic acid is gaining importance. હમણાં રિસેન્ટલી આ બધી વસ્તુનું ઇમ્પોર્ટન્ટ વધ્યું છે. કઈ રીતે? બીઇંગ અ ફેટ એન્ડ વોટર સોલ્યુબલ. જો આ એક વસ્તુ યાદ રાખવાની, અત્યાર સુધી આવું કશે આવ્યું નથી કે ભાઈ વિટામિન કાં તો ફેટ સોલ્યુબલ હોય છે કાં તો વોટર સોલ્યુબલ હોય છે, પણ આ એક એવું છે કે લિપોઇક એસિડ કે જે વોટર અને ફેટ સોલ્યુબલ બંને છે. ઓલ્ધો આને વિટામિન લાઇક કમ્પોનન્ટ કહેવામાં આવ્યા છે, બરાબર. મેઇન ટાઇટલ જ હતું આપણું, ખબર છે, વિટામિન લાઇક કમ્પાઉન્ડ્સ. પણ એટલે એના જેવા જ કમ્પાઉન્ડ થયા. પણ જો એવું કોઈ પૂછે કે ભાઈ બંનેમાં એબ્ઝોર્બ મીન્સ સોલ્યુબલ હતું, તરત યાદ આવવું જોઈએ ઇટ ઇઝ લિપોઇક એસિડ. યસ, તો બીઇંગ ફેટ એન્ડ વોટર સોલ્યુબલ, it can comfortably reach various tissue. The therapeutic application of lipoic acid are related to its antioxidant property regarded as universal antidote. Oh, some of them are listed જોઈએ છે, બટ મેઇનલી આપણને શું કીધું કે એક તો એનું સૌથી સારામાં સારું પ્રોપર્ટી શું છે કે ભાઈ ફેટ અને વોટર બંનેમાં સોલ્યુબલ છે, જેના લીધે એ બધા જ ટિશ્યુની અંદર વધારે પ્રમાણમાં, સે સપોઝ આપણે ચલો એક વસ્તુ માની લો કે ભાઈ બોડીના એક પાર્ટની અંદર ખાલી પાણી રહેલું છે એઝ એક્ઝામ્પલ, તો એવી જગ્યાએ ફેટ સોલ્યુબલ વિટામિનને પહોંચાડવા અઘરા પડશે. જ્યારે અમુક જગ્યા માની લો કે એકલી ફેટ છે તો ત્યાં આગળ વોટર સોલ્યુબલ વિટામિનને પહોંચાડવા અઘરા પડશે, બરાબર. પણ લિપોઇક એસિડ એવું છે કે જે પાણી ફેટ બંનેમાં ડાયલ્યુટ થઈ જાય છે, બંનેમાં એબ્ઝોર્બ થઈ જાય છે, તો સોલ્યુબલ છે. તો એનો મતલબ શું થયો? એ પાણીવાળી જગ્યાએ પણ જશે અને ફેટવાળી જગ્યાએ પણ જશે. સો એના લીધે વધારે કન્વિનિયન્ટ છે, એટલે એના માટે એને યુનિવર્સલ એન્ટીઓક્સિડન્ટ પણ કહેવામાં આવે છે. The therapeutic application of lipoic acid are related to its antioxidant property. Some of them are listed. એમાં જેમ કે reduces the free radicals in brain that otherwise contribute to Alzheimer's disease and multiple sclerosis. See, અહીંયા છે ને આ ફ્રી રેડિકલ્સ તમે બહુ જ સાંભળશો અને રૂટીન જે સાયન્ટિફિક મેડિકલ વર્લ્ડ છે ને એની અંદર પણ ફ્રી રેડિકલ્સ બહુ જ યુઝ થાય છે. અને મેઇનલી જોઈએ છે શું, આપણે એક વખત કન્ફર્મ તમને કહું અરે
Free radicals are unstable molecules that can damage the cell in your body. They form when atom or molecule gain or lose the electron. They often occur as a result of normal metabolic process. બરોબર, તો એનો મતલબ શું થયો કે બોડીની અંદર આપણું બોડી કેવું છે કે જે કોન્સ્ટન્ટ મેટાબોલિક કંઈકનું કંઈક પ્રોસેસ કરતું રહેતું હોય છે, તો એવી કન્ડિશનની અંદર બાય પ્રોડક્ટ તરીકે ફ્રી રેડિકલ્સ બનવાના જ છે. બરાબર, ફ્રી રેડિકલ્સ શું છે? એવો એક એટમ કે જે મોલેક્યુલ ગેઇન કરે છે અથવા તો લૂઝ કરે છે ઇલેક્ટ્રોન. બરાબર, એવા ફ્રી રેડિકલ્સ બનશે. હવે આ ફ્રી રેડિકલ્સ શું કરી શકે છે? કેન ડેમેજ ધ સેલ ઇન યોર બોડી. બરાબર, તો આ ફ્રી રેડિકલ્સ આપણા શરીરના કોષોને નુકસાન કરી શકે. તો પછી શું કરવું જોઈએ કે આ ફ્રી રેડિકલ્સને બોડીની બહાર પણ કાઢવા પડે. તો એનું કામ જે બહાર કાઢવાનું કામ છે એ કોણ કરશે? તો લિપોઇક એસિડ કરે છે. સો રિડ્યુસ ધ ફ્રી રેડિકલ્સ ઇન બ્રેન ધેટ અધરવાઇઝ કોન્ટ્રીબ્યુટ ટુ અલ્ઝાઇમર્સ ડિઝીઝ એન્ડ મલ્ટિપલ સ્ક્લેરોસિસ. Lipoic acid stimulate the production of glutathione, that is GSH. Glutathione, besides helping in the recycle of vitamin E and C. Okay, stimulate the production of glutathione અને વિટામિન E અને C નું રિસાયકલને હેલ્પ કરે છે. Reduce the insulin resistance and bring down the plasma low density lipoprotein. આપણે વાત કરી હતી કે ભાઈ લિપિડ પ્રોફાઇલ કરાવતા હોઈએ તો એની અંદર 3 પ્રકારના પેલા મેઇન આવતા હોય છે. આમ તો 4 પ્રકારના, મેઇન 3 પ્રકારના: HDL, LDL અને VLDL, વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. બરાબર, તો HDL that is good high density lipoprotein, LDL low density lipoprotein અને VLDL very low density lipoprotein. high density lipoprotein ને good cholesterol કહેવાય, low density lipoprotein ને bad cholesterol કહેવાય, વેરી લો ને પણ બેડ જ કહેવાય. યસ, તો આમાં અહીંયા વાત શું કરે છે કે બ્રિંગ ડાઉન ધ પ્લાઝમા લો ડેન્સિટી લિપોપ્રોટીન, જે એલડીએલનું લેવલ છે એ ઘટાડવાનું પણ કામ કરે છે. અને બીજું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે ડાયાબિટીસમાં પણ આપણને હેલ્પ કરે છે. મે બી યુઝફુલ ઇન ધ પ્રિવેન્શન ઓફ સ્ટ્રોક એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. આપણે આગળ વાત કરી હતી કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અને સ્ટ્રોક આપણને કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે. હમણાં આપણે આની આગળના લેક્ચરમાં જે સમજ્યા, બરાબર, હોમોસિસ્ટીન લેવલ ઉપરથી આપણે ડિટેલમાં જોયું. તો હવે એની અંદર આપણે આર્ટરીની હેલ્થ બગડે અને બ્લોક થવા પાછળનું કારણ એક છે ને લો ડેન્સિટી લિપોપ્રોટીન પણ હોય છે. બોડીની અંદર જ્યારે ટ્રાયગ્લિસરાઇડ્સ અને લો ડેન્સિટી લિપોપ્રોટીન ઇન્ક્રીઝ થાય ને તો એ ત્યાં આગળ એઝ અ બ્લોક તરીકે આર્ટરીઝની અંદર બ્લોક તરીકે જામી જતા હોય છે. તો જો આ લિપોઇક એસિડ એ લો ડેન્સિટી લિપોપ્રોટીનને ઘટાડે તો એનો મતલબ ક્લોટ પ્રિવેન્શનમાં પણ હેલ્પ કરે. સો એ રીતે ઇટ પ્રિવેન્ટ ધ સ્ટ્રોક એન્ડ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ઓકે, એના પછી આવે છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. So para-aminobenzoic acid, that is PABA, is a structural constituent of folic acid. PABA may be regarded as a vitamin in other vitamin or vitamin in other vitamin. એવી રીતે એને પણ ઓળખવામાં આવે છે. PABA is a para-aminobenzoic acid. The deficiency of PABA was first found to be associated with the failure of lactation and graying of black hair in the rats. ઓકે, એટલે લેક્ટેશનમાં પ્રોબ્લેમ થતો હતો અને બ્લેક હેર ગ્રેઇંગ ઓફ બ્લેક હેર થઈ જતા. પણ આ વસ્તુ ક્યાં જોવા મળે? રેટ્સની અંદર. ધ સ્પેસિફિક ફંક્શન ઓફ પાબા ઇન હ્યુમન એક્સેપ્ટ ધેટ કમ્પોનન્ટ ઓફ ફોલિક એસિડ હેવ નોટ બીન આઈડેન્ટિફાઈડ. તમે ઉંદેડા નથી એટલે જો વાળ ધોળા થતા હોય તો પછી એનો મતલબ એવો નહીં કે ભાઈ પાબાનું સપ્લિમેન્ટેશન લેવા માંડીએ. પણ હ્યુમન્સની અંદર આ આઈડેન્ટિફાઈડ નથી થયું. Yes, the PABA is synthesized by the bacteria and is essential for their growth. The sulfur drug, that is sulfonamides, is a structural analogous of PABA. Analogous એટલે એની સામે એને વર્ક ના કરવા દે એવું. So sulfonamides compete with the PABA and act as a bacteriostatic agent. બેક્ટેરિયોસ્ટેટિક એજન્ટ. બેક્ટેરિયા માટે જો પાબા બહુ જ જરૂરી છે. તો સલ્ફોનેમાઇડ શું કરે છે? પાબાને અટકાવી દે છે તો બેક્ટેરિયા પણ મરી જાય છે. એ રીતે એન્ટીબાયોટિક તરીકે વર્ક કરે છે.
Ingestion of large dose of PABA will compete with the action of drug and therefore should be avoided during the sulfonamide therapy. જો આપણે વધારે પડતું પાબા લેતા હોઈએ ને તો એન્ટીબાયોટિક લેવાનો અર્થ જ ના રહે. એન્ટીબાયોટિકમાં સ્પેસિફિક સલ્ફોનેમાઇડ લેવાનો મતલબ જ ના રહે. કેમ? કારણ કે સલ્ફોનેમાઇડનું કામ શું છે કે ભાઈ પાબાને અટકાવવાનું અને એના દ્વારા બેક્ટેરિયાને કિલ કરવાનું. જો પાબાને અટકાવવા માટે તમે બહારથી જ બીજું પાબા લેતા કરતા હશો તો એ બેક્ટેરિયાવાળું પાબા તો મળશે જ નહીં અને આ વાળું એની ઓપોઝમાં આવશે. એટલે માટે ના પાડે છે એ વખતે. ઓકે, એના પછી આવે છે બાયોફ્લેવોનોઇડ્સ. સ્નેડ્સ, ઝેન્ટ, ઓકે, સ્નેડ્સ જે હોય સ્નેડ્સ Gorgi, yes, Sneds Gorgi and his associate observed that the flavonoids isolated from lemon peel were responsible for the maintenance of normal capillary permeabilities. The term vitamin P for permeability, was used to this group for the substance. However, they are commonly known as bioflavonoids. Okay, so લેમનના છોતરામાંથી છૂટું પાડ્યું આપણે. Isolated from lemon peel were responsible for maintenance of normal capillary permeability. એટલે કેપિલરીઝની આપણી આર્ટરીઝની પરમિએબિલિટી એટલે એની પેલું શું કહેવાય આરપાર જવા દેવાની ક્ષમતા, પરમિએબિલિટી, અને આશ્રુતિ ક્ષમતા કે કંઈક કહેતા હતા. હા, પરમિએબિલિટી. ધ ટર્મ વિટામિન પી એને ઉપરથી નામ પડ્યું પરમિએબિલિટી ઉપરથી. હાઉએવર દે આર કોમનલી નોન એઝ અ બાયોફ્લેવોનોઇડ્સ. Bioflavonoids act as an antioxidant and protect the ascorbic acid from being destroyed. Okay, એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે, બોડીની અંદર એસ્કોર્બિક એસિડનું ડિસ્ટ્રક્શન અટકાવે છે. It is suggested that this antioxidant property may be responsible for the maintenance of capillary permeability. એટલે એવું માનવામાં આવે છે કે કદાચ એની એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી જે છે કે જેના લીધે એસ્કોર્બિક એસિડ ડિસ્ટ્રોય નથી થતું એના લીધે આપણી કેપિલરીની પરમિએબિલિટી મેન્ટેન રહે છે. Okay, bioflavonoids have been used to correct the vascular abnormalities in the humans. Okay, યુઝ થાય છે વાસ્ક્યુલર એબનોર્માલિટીઝને સુધારવા માટે. Bioflavonoids are found in peel and pulp of citrus fruit, tobacco leaves and many vegetables. The requirement of this component in human has not been established. બરાબર, નક્કી એટલે એવું સાબિત નથી થયું કે જે કેટલું જરૂરી છે અને કેટલું નહીં. પણ ક્યાંથી મળે છે તો જેટલા બી સિટ્રસ ફ્રૂટ્સ છે જેમ કે લાઈક મોસંબી, નારંગી, લીંબુ, અને એના આપણને પીલમાંથી મળે છે ને એ સિવાય ટોબેકો લીવ્સ એન્ડ મેની વેજીટેબલ્સ. The requirement of this component in human is not been established. Okay, next is antivitamins. Antivitamins are antagonists to the action of vitamin. They are એટલે antagonist એટલે oppose and block કરે છે વિટામિનની એક્શન. They are usually have the structural similarities with the vitamins. મોસ્ટલી સિમિલર આવતા હોય વિટામિન્સને. જે સપોઝ વિટામિન B12ની વાત કરીએ સાયનોકોબાલ્મિનની તો એનું એન્ટાગોનિસ્ટ એટલે જે એન્ટીવિટામિન છે એ પણ એનું સ્ટ્રક્ચરલી મળતું આવતું હોય. Administration of antivitamins causes vitamin deficiency. The common antivitamins are discussed as antagonist for the each vitamins. આપણે દરેક વિટામિનના લાસ્ટ એન્ડમાં જે ભણતા હતા ને તે એન્ટાગોનિસ્ટ ઓફ ધ વિટામિન એટલે એને એન્ટીવિટામિન તરીકે પણ કહેવામાં આવે છે. ઓકે, સો અહીંયા આગળ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ઓકે, સો કંઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછજો. ટિલ ધેન, ગુડ બાય.